હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? એક મારા ન્યૂ વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો આજે તો આપણે જો સવારમાં આવી ગયા છે. પાછળની ભાગની અંદર તમને તમાકુ દેખાતું જ હશે. તો મિત્રો જો મેં ઘણા બધા તમાકુનો વ્લોગ બનાવ્યા છે, તમે જોયા હશે. તો મિત્રો આજે તો આપણે તમાકુનો વ્લોગ થવાનો છે બઢિયા. તમે જોજો, મજા આવી જશે એકદમનો જોશો એટલે બાર જોશો. તો મિત્રો એક મારા ન્યૂ વ્લોગની અંદર સ્વાગત છે. કેમ છો દોસ્તો? તો મિત્રો પહેલું તો આપણે વાતચીત કરીએ તો તમાખાની વિશે. તો મિત્રો તમાકુ જો કઈ રીતે શું કરવું અને શું ના કરવું, તો મિત્રો હું તમાખાની માહિતી આપી રહ્યો છું તમને આજે. તો પહેલી વાર તો મિત્રો જો આ તમાકુ તમને દેખાઈ રહી છે મારી, જે 5 વીઘા વાવેલી છે પૂરેપૂરી. કેટલી 5 વીઘા? જેથી કરીને કારણ છે તેની અંદર પહેલાં ઓળા કાઢવામાં આવે છે મિત્રો. જે આ જો પડી રહ્યા એ ટાઈપ ઓળા કાઢી અને તેની અંદર એક રોપ કરી અને ચોપવામાં આવે છે. જે રોપ બનાવી પછી એને ચોપવામાં આવે છે. ચોપી અને તે મોટી થાય તો તેને ખણી અને એરિયા ખાતર નાખવામાં આવે છે. એરિયા ખાતર નાખી અને તેને પછી આપણે જે મોટી થાય એટલે ખણવામાં આવે છે ઘણી બધી. પછી એની અંદર ખપ્પો હાંકવામાં આવે, ટ્રેક્ટરથી હાંકે કે બળદગાડીથી. તો તમે જોઈ રહ્યા છો આ તમાકુ આટલી અમારી વાવેલી છે ગાઈસ. તો આ તમાકુને ખાસિયત તો મિત્રો કલકત્તી તમાકુ આને કહેવાય છે. અને સરસ એવી બઢિયા તમાકુ આવે છે અને ઘણી બધી એવી આવી તમાકુની અમે ખેતી કરી છે. તમને અમે કહી રહ્યા છીએ આ કલકત્તી સારામાં સારી એવી તમાકુ આવે. કેવી એટલી વાવેલી છે તમે જો, લીલી સમ એકદમ દેખાઈ રહી છે. જો મેં વ્લોગ બનાવ્યો તો તમે બધાય જોયો જ છે. સરસ એવો મજાનો વ્લોગ આપણે બનાવ્યો હતો, પણ આજે ફરી એકવાર બનાવીએ છીએ, વાયરલ થઈ જાય યુટ્યુબ ફેમિલી સાથે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ આપણો વ્લોગ છે આજે. જો આ તમાકુ કોરીમોરી ફરીને બતાવી રહ્યો છું. એક નંબર તમાકુ ઊભી છે. હું તમને બતાવી રહ્યો છું આગળના ભાગની અંદર. આજે મોટો વ્લોગ થવાનો છે. તો કેમ છો? તો આજે આપણે જો આ તમાકુ વચ્ચે જઈને બતાવીશું, તો વિડીયા સુધી બને રહો. મિત્રો અમે ફાઇનલી અમારા ખેતરની અંદર આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો પાછળની ભાગની અંદર વચ્ચું વચ્ચા આવી ગયા છે. પહેલાં લીમડા પાસે હતા અને આપણે આજે વચ્ચું વચ્ચા આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો અમારી તમાકુ કેટલી લીલીછમ લાગી રહી છે ને એકદમ જાડું પત્તું. જો મિત્રો હજી તમને કહું છું, આરી ઓનલાઈન તમાકુ આવે છે અને આ તમાકુની અંદર ખાસિયત તમે જાણો તો ચોંકી જશો. જો આ બાજુ જો ખતરનાક તમાકુ છે. હું આ નેક વડે, આપણે જ્યાં નેક કહીએ એના વડે હું હેડી રહ્યો છું. અને આ તમાકુની ખાસિયત એવી છે કે મિત્રો આના પીલા ઓછા આવે, વત્તા આનું કામકાજ પણ ઓછું એકદમ આવે છે. આ પહેલી વાર પીલા ભાગ્ય પણ આ તમાકુને વાળી નાખી છે આપણે. વાળા એટલે જે મોગરો આવે એ વાળે, એટલે તમને હું ભાષાની અંદર સમજાવું કે તેનો મોગરો બટી એટલે વાળી નાખી. જે પીલા પડ્યા છે હું બતાવી રહ્યો છું. જો આ નેક વડે ખૂબ બધા પીલા પડ્યા છે. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો અમારું તમાકુ જે જો આખા ખેતરની અંદર આ રીતે તમાકુનું વાવેતર કરેલું છે. અને આ તમાકુની ખાસિયત તો સારી છે. અત્યારે હાલની અંદર મિત્રો જો પાણી પાવાનું હતું એટલે સલ્ફેટનું ચાલુ કરી નાખ્યું છે નાખવાનું. હું બતાવી રહ્યો છું આ રહ્યું જો એ આ જો ગાઈસ સલ્ફેટ નાખવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે અને સલ્ફેટ પણ નાખી રહ્યા છીએ. તો જો આ તમાકુ હું બેસીને વાત કરીએ આપણે, તો કોરીમોરી પેલી તમાકુ બતાવી નાખું આખી. જો તો આપણે વાત કરીએ. નેક પાસે હવે બેસી ગયા છે અને ફાઇનલી મારી તમાકુ તમે જોઈ રહ્યા છો. કાલે આપણે જે સલ્ફેટ નાખ્યું છે તમને થોડું દેખાતું હોય છે. અને આની અંદર વાળી અને પછી સલ્ફેટ નાખવાનું. જે આપણે સલ્ફેટ 1000 રૂપિયાનું કટું આવે છે એનું ગાઈસ આની અંદર નાખવાથી જો પત્તું એનું ટાઈટ બને છે. બીજું કંઈ આને સ્માઇલ કરવાનું નહીં. આનું એક જ પત્તું કારણ હોય છે કે આપણે જે નાખીએ ને એ જ નાખાય, એરિયા પછી નહીં આપવાનું. જો પત્તું જાડું શું છે, જો આ પત્તું જુઓ ખાલી. જો બધી ટાઈપ એવી તમાકુ છે. આનું પત્તું કેવડું છે, જો રોટલા જેવડું પત્તું છે એકદમ. તમે જોઈ રહ્યા છો ગાઈસ આ રીતે જો એકદમ મોટામાં મોટું પત્તું છે. અને એકદમ રોટલો આપણે બનાવીએ ને બાજરીનો એ ટાઈપનું પત્તું છે. જો તમે હું બતાવી રહ્યો ગાઈસ, હારામાં હારી એવી તમાકુ હારી આવે છે. જો કઈ રીતે જો બધી એ ટાઈપ જો નજીકથી હું બતાવી રહ્યો છું. તો મિત્રો આ તમાકુની ખાસિયત સારામાં સારી એવી છે. અને આની અંદર જો મિત્રો આ જો દેખાઈ રહ્યું એ આ જગ્યા, એની અંદર આ પીલો ભાગવાનો આવે. તો આ રીતે જો હું આ ભાગ્યો, આ પીલા આ રીતે ભાગીને મોટા આવે છે. જો આ પીલા ભાગી નાખી છે. 2 દિવસ થઈ ગયા છે પીલા ભાગ્યાને, પણ એની અંદર જો ચૂસાટ ના થાય. અને વત્તા જો તમે આ
આ રીતે એને પીલા ભાગી અને પછી તેને પાણી વાળે પાઈ નાખવાની. આખા ખેતરની અંદર પીલા ભાગી નાખ્યા છે ગાઈસ. તો આજે તમે જોઈ રહ્યા છો અમે તમાકુ વાવી છે. હારામાં હારી ઓનલાઈન તમાકુ છે. ખેડૂત મિત્રો આપણે જો કેમ છો, તો આપણે આજે જો તમાકુની અંદર આવતા ગાળો તમને દેખાઈ રહ્યો છે. આ ગાળો એના કારણથી પડ્યો છે કે જેની કારણથી જો કૂતરે હેડી બૂંદ હોય એનાથી ભાગી જાય છે. અને આ જો એક હું તમને બતાવી રહ્યો છું, આ તમાકુની અંદર એક રોગ આવે છે. જો આ રોગ આવે એટલે આખું તમાકુ બગડી જાય છે અને ગાળો પડે. જો આ રહ્યો, જો આ ગાળો પડે. જો આવું તમાકુ થઈ જાય છે, ઘણા બધાને થતું હોય છે. એની અંદર હીલો પડે છે. હું બતાવી રહ્યો મને તમને તમાકુ આવે. તો મિત્રો ખાસિયત બીજું હું બતાવું કે પત્તું લેવાની કોશિશ કરું. આ જો જે આ પત્તું છે, આનું પત્તું મિત્રો જો 4 હારી છે એટલે 12 થી 10 પત્તે વાળી નાખવાની. વધુ પત્તર ના કરવા, પાછળથી આવું કારણ થાય છે. આનું કારણ છે કે મિત્રો આર્યું પત્તું રહ્યું સાવ આવું થઈ જાય છે. એનું જો 5-6 પત્તરથી વાળવાની, જેટલું બને એટલું કોશિશ કરવી ખેડૂત મિત્રો. અને સારામાં સારી એવી તમાકુ છે. તો જો હું બતાવી રહ્યો છું, આપણે હેડીને જઈ રહ્યા છીએ. તો મિત્રો જો આપણું તમાકુનો આજે વ્લોગ બની ગયો છે. જો કાલે સેલ્ફી નાખ્યું છે, વ્હાઈટ દેખાઈ રહ્યું છે. અને આજે આપણે વ્લોગ બનાવતા ઘરે જઈશું. જો ફાઇનલી એકદમની પહેલાં સુધી તમાકુ આખા ખેતરની અંદર બતાવી નાખું. ફાઇનલી આપણા તમાકુના વ્લોગ આવા નવા આવતા જ રહે છે. તો તમે બને રહેજો અમારા વિડીયોમાં. આવા નવા આપણા વ્લોગ આપણે વિપુલ વ્લોગ ચેનલની અંદર જ આવશે. મોટા આવશે ને એના વ્લોગ આવશે. ડેલી વિડીયો અપલોડ નહીં થાય. મારી પાસે મિત્રો ટાઈમ નહીં, ઘણું બધું કામ હોય છે. એના કારણથી થોડા લેટ પણ વ્લોગ આવશે. તો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરજો. તમાકુથી નીકળી ગયા છે અને જો પાછળની ભાગની અંદર ઘાસ વાવેલી છે. પેલા ખેતરમાં રાજ કરવો છે અને હવે આપણે ઘર જઈ રહ્યા છે. જો મિત્રો પહેલી તમને બતાવું કે આ તમાકુનું કારણ જો આ રીતે પેલું તમાકુ મોટું બતાવ્યું તો એ રહ્યું છે એનું હતું કે મગફળીનું હતું ને ઝારવાનું જો ટાબા દેખાતા છે. તો આનું કારણ એ જ છે ખાસિયત. તો મિત્રો આજે આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે. શું માહોલ છે બતાવીશું. જો હવે આપણે નીકળી ગયા છીએ ઘરે ગાઈસ. અને જો આ રાયડાની અંદર આવી ગયા છીએ. ઘરનો માહોલ